ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો ઉઠી ગયા છે સાહેબ જમવા નાસ્તો કરવા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો ટીવી જોતા જોતા નાસ્તો ચાલે છે. નાસ્તો નહીં, જમવાનું. હા, 11 વાગે એવું જોઈએ ને, જમવાનું જોઈએ ને, બીજું શું હોય? પછી જમે નહીં એટલે પછી એવી રીતે જ હોય. અત્યારે નાસ્તો કરી લઈએ, પછી ડાયરેક્ટ સાંજે જમવું હોય તો જમે, પાછા કાલ નહીં તો કાલ સવારે પાછો નાસ્તો. ડરો હા, તે અમારું જ કામ કરીએ છીએ, અમારી જ વાત કરીએ. અમે એવું જ કરીએ, આજે નાસ્તો કરીએ, પછી બીજા દિવસે કાલે સવારે નાસ્તો કરીએ. એ જ. ચાલો તો નાસ્તો કરી લઈએ, પછી મળીએ. હેલો, તો જો હવે નવરા થઈ ગયા બધાય અને બેઠા છીએ. અને આજે બીજી એક વાત એવી છે કે શું ખાઈ લ્યો, તમે ખાઈ લ્યો, પેલા એક કામ કરો બે. છે ને બિંદુ અને ઓમ રહ્યા ને એ 2 જણા અને બીજાય છે એ બધાય જવાના છે કુંભ કરવા, મહાકુંભ મેળામાં પાર્ટિસિપેટ કરવા માટે જવાના છે. હા, નસીબ વાળા જાય, સાચી વાત. હા, હે પપ્પા, શું કેવું તમારું આના ઉપર? વધારે જાય છે યુવાન લોકો. અમારા જેવા નથી જતા, પણ યુવાનો વધારે ક્રેઝ છે. લોકોને એમ હોય ને કે મહાકુંભ શું છે, તો ખબર જ નથી કુંભ શું છે. એ છે અને સનાતન ધર્મનો જુવાળ છે થોડો. અને એવું મેં આજે જોયું કે જગ્યાએ કે તમે કુંભમાં જાઓ ને એ પહેલા તમને ખબર હોવી જોઈએ કે કુંભ શું છે. જનરેશનને એ નથી ખબર. એ નથી ખબર. આજે બધા જાય છે પણ એ તમને ખબર હોવી જોઈએ કે શું છે કુંભ. એમ કુંભ વર્ષમાં 12 વર્ષમાં 3 વખત આવે પાછા. અર્ધ કુંભ અને 3 વર્ષે એક આવે, 6 વર્ષે આવે. કુંભ અને મહાકુંભ. એક 12 વર્ષે અને એક 144 વર્ષે. ને એક 6 વર્ષે આવે. હા, એટલે એ 144 વર્ષે આ અત્યારે જે ભાગમાં આવ્યો એ બધા નસીબ વાળા ને જે જઈ આવે એ. હા, એ નસીબ વાળા. પછી 2 પેઢી વહી જાય. 2 પેઢી વહી જાય, સાચી વાત. અહીંયા જાય ને એટલે એવું વાંચ્યું, અહીંયા જાય ને એટલે છે ગમે તે વસ્તુ હોય, પ્રસાદ હોય, ગમે ત્યાંથી તમે આવ્યા હોય ને તો નકારવાનું નહીં એમ કે આ વસ્તુ આ નથી સારું, આ આવું છે, તેવું છે, એવું બધું એમ. એ નકારવાનું તો અમથું ન હોય. એટલે તો તમને એનો ફળ ન મળે એમ. હા, વખોળાય નહીં કોઈ જગ્યાએ. દિગંબર સાધુની એક અનોખી દુનિયા જોવા મળશે. નાગા સાધુ કીએ ને. હા, ગિરનાર તો કાંઈ તમને નાનું લાગશે, આમાં તો તમને એટલા બધા હશે કે એની વાત એના માટેનું જ છે. તો આપણે એનો લાભ લઈએ. મહાકુંભ તહેવાર તો એમનો જ ને, નાગા સાધુઓનો અને એ અઘોરીઓનો ને એમનો તહેવાર મેઇન તો. પછી તમને સ્નાન કરવા મળશે. શાહી સ્નાન પેલા એનું હોય. આપણે તેમના સ્નાન કરીએ હોય તો શાહી સ્નાન જ થાય. ચિત્ર વિચિત્ર બધા જોવા જશે. કોઈ કાંટા ઉપર ઉતરેલા કાંટા બાબા, કોઈ તો 50 વર્ષની એનો હાથ જ નીચે નથી, એક હાથ ઊંચો આવી રીતે. હા, હઠ યોગ કહેવાય ને, શું કહેવાય? હઠ યોગ કહેવાય એને. પણ એવું હોય. અને કોઈ તો 50 વર્ષ 40 વર્ષથી કૂતા જ નથી. ઉભા ઉભા ખાવાનું બધું ઉભા ઉપર. હા, હોવાનું જ નહીં. એવા તો ઘણા બધા. એ તો એમ કહે કે નાવા પડે ને જેથી ઓલું શિવરાત્રીનું સ્નાન થશે ને છેલ્લું, હા ત્યારે એમાંથી કહે કે 70% તો બહાર જ નથી આવતા. એમ તો એમ મોસ્ટલી બધા સાચા જ હોય, પણ આ તો કેવું છે કે જેની પાસે વધારે સિદ્ધિ હોય, આ તે હોય ને હા, એ લોકો પાછા ન આવે એમ. નાગા બાબા બધા સાચા જ હોય, કેમ કે એ સમાજમાં રહેતા જ નથી. કોઈ વસ્તુની કોઈ છે જ નહીં. એમ સાચા નહીં પપ્પા, આમ અંદર આ બહુ અંદર ઉતરી ગયેલા હોય. બીજા કોઈ પહાડોમાં ને એમ જ રીએ પડ્યા રીએ, એમનો વર્ષોના વર્ષો અહીંયા કાઢી નાખે. એને કોઈ સમાજ આવે કે કોઈ નિસ્બત નહીં, એને નિસ્બત જ નથી કાંઈ. સાંસારિક દુનિયા જ કાંઈ નથી એને તો.
એ નાવા પડે ને એમાંથી 70% તો બહાર જ નથી આવતા, પછી એ સીધા પાછા બીજી વાર કુંભમાં જોવા મળે. મહાકુંભમાં કુંભમાં. ચાલો તો હવે કરો કાલથી તૈયારી, બરાબર ને? બહુ ઠંડી છે, 5 ડિગ્રી સેલ્સિયસ ઠંડી હતી. એટલી બધી નથી, 12 મેં તો જોયું. તે બહાર એટલે ફીલ્સ લાઈક પછી એવી હોય ને. હા ફીલ્સ લાઈક ઠંડી તો સહન થાય, તમે 34 માં રહ્યો એ બહાર સહન થાય. 34 35 36 અને ખાવામાં ટાઈમ બચાવો, ખાવાનું ભેરું રાખજો. ખાવાને તો જેમ તેમ નહીં જવાનું, એના બદલે જોઈ આ લેવાનું. પાછળ ગયા ને નાસ્તા કાંઈ બનાવી નાખવા છે ને જે લઈ જાવ એ. માણસાને પાછળ ભાવે ને બધું. મારે નહીં શું નાસ્તા ઘરના લઈ જ કેવું ઈ જ ખાવાના. મમરા ને એવું લઈ જાઓ મમરા અમારા નો હાલ. મમરા હું બનાવી દઈશ. શક્કરપારા, હા, શક્કરપારા નહીં કરી દઈશ. ચકરી શક્કરપારા ગાંઠિયા એવું કરી દઈશ. આ ખજૂર પાક ખાવો? ખજૂર પાક લઈ જાજો, ગાજરનો હલવો લઈ જાજો. નહીં પછી એવું આવે. દૂધીનો બનાવી લઈએ. એ તો અહીંયા જલાલપુરથી મમ્મી કહેતા હતા ને, એ કે ઢેફલી ને એવું, ઈ કે મારે તો પાક ને એવું બધું લઈ લેવું હોય કે ઈ તો ઓલું હું કહેવાય? કાંદા લસણ વગર એટલે કાંદા લસણ વગરનું ખાય એટલે એમ. એટલે હા, એટલે ઈ લઈ જવાનું કહેતા હતા. ઈ નથી ખાતી એટલે ઈ લેવું પડે એને. હમણાં બંધ કરી દીધા એને કાંદા લસણ એટલે. અમે 4 જણા જવાના, હું, મમ્મી, પપ્પા ને ઓમ. એટલે નાસ્તો તો ઘરેથી લઈ જ જવાનો છે હરખી એટલે રીતે. લેશે. ઓઢવાના લઈ જવાના, સ્વેટર, સ્વેટર બધું. એ લોકોનું તો બધું પેકિંગ થઈ ગયું છે. તમારું બાકી ને કાલથી કરો, બીજું હું. અમારું તો અમારું ટિકિટ કન્ફર્મ થાય પછી કરીએ ને, ત્યાં સુધી થોડું કઈ પેકિંગ કરીને રાખીને પછી એમ કે હજી એ લટકતી તલવાર જ છે કા? ના થઈ જશે, નહીં વાંધો આવે. અરે ટિકિટ એમ બુક તો થઈ ગઈ, પણ કન્ફર્મ થવી જોઈએ ને એમ. એટલે પછી 2 નોન એસીમાં કરાવી છે ને 2 3 ટાયર એસીમાં કરાવી છે. જે કન્ફર્મ થાય એ રાખવાની. આર એસીમાં આવે ને તોય એમાં વયું જવાનું, ઓલી કેન્સલ કરાવી નાખશું. એ તો જેમાં થાય એમ. હા. ન થાય હવે તો નક્કી જ છે ચાલો. આજે મામાનો ફોન આવ્યો ને તો કહેતા હતા ઈ કે ઓલા ઓમ ને ઈ કે જોજો એને કે અહીંયા ઈ કે જગ્યા જોઈને બેહી ન જાય, ઈ કે પાછું આવવાનું હોય કે હું તો એના ભરોસે જ છું કી કે નકર કે ઢેડા કરી કરીને કે આમ નમી કે લાંબી ના થઈ ના, જાવ શાકા કે એમ કે છે ના આ તો બીનું છે, અહીંયા હું ન બેસું, બીજી જગ્યા ગોતી દો મને. ચાબો થાતો જ નહીં. અહીંયા ઈ ચાંબો થાય, મને આનો ભાવે, મને આ શાક નો ભાવે, જે બીજું હોય શાક છે દ્યો. એ બેહવું પડશે ગગા. પડે ને તો ધૂળ થોડા થોડા હોય ને ઘાસય હોય ગમે એ હોય. ઓલું હોય ને તો એમ કે છીએ અહીં તો પાણી અહીંયા ન પીએ. અહીંયા આવું છે મારા પગ આમ થઈ જાય ને હું ન બેસું ને હું આવામાં ન ખાઉં ને. બધું હોય. એ બધું થઈ જાય, બધું થઈ જાય. એ બધી ઉપાધિ નહીં કરવાની. તમને કાકાઓ જવા મળે એ જ બહુ સારું છે. એટલે એમ નહીં, હે? અમે ઈ વાત નથી કરતા, આ જોઈએ જગ્યામાં હા બીજી એ તો હું સમજી એને ગયો. તમારે મોકલવાનો તો ઈ જાવું છે જાવું ખેતરે. અને વળી બિંદુ કે ઈ આવે તો હું જાઉં. હું એકલી હું કહું, પછી રિટર્નમાં મારે એકલીને આવવાનું ને. હા એટલે કંટાળો પછી એની નહીં. હા પણ એટલે દીદી હાટું જાય હો તારે. દીદી હાટું થઈને આવે એવું ને. એમાં એવું છે, બિંદુના મમ્મીના પપ્પા રહ્યા ને એ પછી ત્યાંથી નીકળી જવાના છે જયપુર રાજસ્થાન, અને પછી રાજસ્થાન બધે ફરવા જવાના છે 4 જગ્યાએ, અને પછી પાછા રિટર્ન આવશે. એટલે પછી અમારે આને પાછો 2 જણા આ લોકો અહીંયાથી જ આવતા રહેશે, ત્યાંથી જ રિટર્ન થઈ જવાનું. અયોધ્યા ને બધું જોતા એટલે આવો. એમ કે પછી 2 જણા હોય તો રિટર્નમાં સારું પડે ને એમ એટલે. અયોધ્યા જવું છે. અયોધ્યા ને છપૈયા કહેતા હતા ને? છપૈયા. એ તો તે તાર મમ્મીની જવાના ને છપે. તમારે તો એ જ છે. બાજુમાં જ છે. પણ એટલે આ તો બીજા દિવસે આ લોકોનો સ્ટે છે ને હજી અયોધ્યામાં. ક્યારે તમે જઈ 25 હા. તારીખે રિટર્ન થવાના ને? હા હા તો રહેશે ટાઈમ. હા, એટલે આ લોકો 23 તો સાંજે અયોધ્યા પહોંચી જશે. હા હા એટલે 24 હા 24 નો આખો દિવસ છે આ લોકો પાસે. 25 નીકળો. 25 છે આ હા, અડધો દિવસ. 25 અડધો દિવસ છે. હમ. એટલે થઈ જશે છપે. સારું કરો તઈ તૈયારીઓ, બીજું શું હવે.
પછી બતાવશું તમને ક્યાં કેવી મજા હા એ તો બતાવવું જ પડશે ને તમારે આમ શું નો બતાવતો તો અમે બધાય પાડી દઈએ ભેગા અમે બધા ભેગા હા, થઈને. બધા લે ભેગા થઈને. ચાલો બસ તો આજના વ્લોગમાં આટલું જ હતું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો હવે મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.